મગફળીમાં હાથ ફેરો કરે. હેલો એવરીવન, જય જવાન જય કિસાન, રામ રામ સીતારામ. કરીએ ગામડાનો અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ, ડાયરેક્ટ લાઈવ ગામડેથી. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. ને આજનું વેધર કંઈક આવું છે મિત્રો, 2-3 દિવસ થયા હે ને પવન હાવ જોટું મારે છે, પવનનું જોર વધ્યું છે. અને બાકી ઘરે વેકેશન હાલે છે એટલે અમારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો વેકેશન પૂરતું ટીવી ચાલુ હોય, બાકી ટીવી બંધ હોય. અને એક છોકરો ઉઠી ગયો છે, રામ રામ, અને હાલે છે શિરામણ પાણી બરેક બધાને. હાલો, આમાં બરકો એને કે હાલો શિરામણ કરવા, બધે જમી લીધું હોય કા નાણે. અને દીદી હજી ઉઠાડે ને, ઉઠાડ તું, ઉઠાડી જા. કેમ નથી ઉઠાડવી હે? ટીવીમાં વારો ન આવવા દે, બેન આવે ને તો રિમોટ જટાઈ જાય કા ભાઈ. અને ભાઈને જોવું હોય કાર્ટૂન નેટવર્ક. અને બાકી ઘરે હા. અને વાત કરીએ ને તો આજના બ્લોગમાં આપણે હાલે છે રોટાવેટર. એ તો 6 વાગ્યાનું હાલે છે. પછી ચા પાણી પીવા આવ્યા તો મેં કીધું કરીએ બ્લોગ ચાલુ, અને બ્લોગમાં બને રહેજો, વાડીએ જઈએ. અને બાકી ઘરે બેન હજી આરામમાં, અને બાકી રસોડામાં સંભળાય છે કલબલાટ. વાડીનો બને છે ચા, ટમેટાને બધું આવી ગયું છે મેદાનમાં. જો કાંટાને બધું શિરામણ પાણી કર્યા ને એટલે બધું મેદાનમાં હોય. હવે બધું ધીમે ધીમે બધું પાટે ચડશે. જય શ્રી કૃષ્ણ. તો હાલો બધું ડાયરો ચા પાણી પીવા. હજી શું કહેવાય, ફરીનું નાન તેની થઈ ગયું, બાકી વહેલું થઈ ગયું છે. હવે આવશે બધી ઘરની સાફ સફાઈ, રૂટિન કાર્ય અમારું આવું બધું હાલતું હોય. પછી સરસે વલોણા. અને બ્લોગમાં બને રહેજો. નવા મિત્રો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ ખેડૂતની. આવ્યા પાછા ઘીરે બપોરા લેવા. વાડીએ તો રોટાવેટર ધડબડાટી બોલાવે, ધડબડાટી કેટલીક વાર બોલાવવી પડે. લગભગ તો 2 વાર હાંકવું જોઈએ, કારણ કે લેટ થઈ ગયું ને પોળા તણાઈ ગયા એની હિસાબે ઢેફા હારા નીકળ્યા છે, એટલે 2 વાર હાંકવું જોઈએ. અમે હેઠ વાઇસમાં તો હાંકવું જોઈએ, ઉપર વાઇસમાં હવે જોઈએ છીએ. જો જરૂર નહીં હોય તો એમાં 1-2 વાર માં ઢાંકી નાખશું, એવું બધું છે. અને બાકી ઓરવણા ચાલુ કરવાના. અને ઘરે પૂઈ ગયા ને ઘરે તો નવું અપડેટમાં તો આપણા ટીંગાઈ ગયા છે દોરી ઉપર, પવન એ જોરદાર છે, કંઈક હેઠા પડ્યા ને એવું બધું છે. અને બાકી વેકેશન છે, આગળ વાત કરી એ પ્રમાણે. અને આ ભાઈએ કરી નાખ્યું છે કાંડ, ખાટલો તોડી નાખ્યો છે પાટી બાટી. કેનું ભાઈનું કામ છે કે આ પાટીનું? પાટી ભરવાનો વેત કઈ આવે. અને હજી અહીંયા કાર્ટૂન નેટવર્ક ને ટીવી ને બધું ચાલુ છે. તમને કહું, ક્યાંય અડાવડા ગયા હતા? કાંઈ નહીં બેઠા? ક્યાં ગયા હતા? સાયકલ બાયકલ ફેરવી ને? કઈ ટીવીમાં નથી ને? બોસ ક્યાં બેન? હે, રટાઈ ગયું તું રિમોટ કે નહોતો વાંધો આવ્યો? ઠેક ઝપા ઝપી હાલતી. હવે નહીં મળે, દેજો દીદી જોવા દેજો. એટલે વેકેશનમાં આ ઝપા ઝપી અમારે ચાલુ જ રહે. બેનભાઈ 2 ભેરા થાય નહીં. જોકે દરેક ઘરે આજ પ્રશ્ન હોય. બાકી રસોડામાં આજનું મેનુ મેડમ ગુવાર બટેટા ટમેટાનું શાક છે, બાજરાના રોટલા ને રોટલી. હાલ ખાલી રોટલી વાયડો લાગે કે બાજરાનો રોટલો.
ગુવારનું શાક. તો હાલો ડાયરો બધો છે દેહી ખાણું. બાકી એક મેમ્બર છે ને અમારું બ્લોગમાં નહોતું આવ્યું, પૂછતા હતા એ મેમ્બર હવે હાજર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. તળબડાટી બોલાવી, મોબાઈલ અને ટીવી બે હાલે છે. અને ઓઈલો હે ને રિમોટ પકડીને બેઠો છે, દે કે નથી. અને અમારા રાજુભાઈનું રિઝલ્ટ આવી ગયું છે, અમારા બેનનું બાકી છે. કાલે હેક પરમ દિવસ કાલે. અને અમારા ભાઈને તો હે ને ખટારો ભરાય એટલા ટકા આવ્યા. કેટલા આવ્યા? 89% આવ્યા. શું ગઈ તું થોડું? 1% ગઈ તો અડધો. એમ હાલે, ટકા તો પૂરા કરાય ને. પોર આવી જાય 90 રાજવીને ગણાય લાગે કે બધું. હો નો આવે ભાઈ. આ ટીવી હવાર ના જોતો હોય હો આવે બધું. વેકેશન પડી ગયું, ટીવી જોવા દેવા પડે ને. હવે કાલ બેન નું થાય બેન તમારું કેટલા ટકા? અમારે હે ને એક પ્રશ્ન થયો. રિઝલ્ટ રાજવીનું હતું ને મા દીકરી હવારમાં નીકળી ગયા, એટલે એમ કહે છે કે ભાગુને રિઝલ્ટ લેવા નથી લઈ જાય. એ પ્રશ્ન તો થાય કા ગેમ રમી ગયા કા? એ તો મોબાઈલમાં આવી જાય રાજુ. મોબાઈલમાં આવી જાય પણ જવાનું હોય છે ને, રિઝલ્ટ તો લેવા જવાનું હોય ને પપ્પા. જવાનું જ હોય. તારે હે ને આજ બેન હોતી હતી ને એમ હોતી છે ને તો આપણે નીકળી જાય, વહેલો ઉઠી જાય. બધી ચાવી લઈ જાવ એટલે યાદ એટલે ગાડીઓની બધી ચાવી લઈ જાય એટલે એ કઈ પૂગે દી વાહેતી. બેન શું થાય હે એમાં જોઈને કે કેટલા ટકા આવે? 98 ઉપર. અને અમારા ભાઈ તો હમણાં કહેતી હતી 99 ઉપર. એક ટકો ઓછો કે ને એટલે કાલે બ્લોગમાં કેવા થાય 98 આવે ને તો 99 કે 1% ઓયલું રહે. અમારે તો આ ભાઈ કેટલા ગણિતમાં કેટલા કીધા હતા માર્ક? ગણિતમાં મને એને તો ગણિત ખાવે તો યાદ તું કહેતો હતો ને આવીને એટલા માર્ક આવશે. વેકેશન પડી ગયું ભૂલાઈ કાંઈક નતો કહેતો એટલા માર્ક જ આવશે મારા ગણિતમાં ઇંગ્લિશમાં. ઇંગ્લિશ નું કહેતો હશે ગણિત. હા ઇંગ્લિશ હું ઇંગ્લિશમાં 28. અને આવ્યા કેટલા કેમ 29 આવ્યા ઇંગ્લિશમાં? 29 એક માર્ક કેમ વધારાનો આવી છે? લખ્યું ને આ બધી લખ્યું હે મજા હોય ને છોકરાઓની બાકી વેકેશનમાં. એ તોફાન કરતા હોય એટલે થોડા કાપી એ વાત હાજી. કરતો તું તોફાન? ભાઈ એમ કે તોફાન કરીએ ને એટલે એક માર્ક કાપી લીધું. આ માર્ક છે ને રાજુ એટલા માર્ક મારા તો એકી કાપ્યા નથી હું ક્યાં કરું? એટલા માર્ક ઉપડે જ નહીં. હું લેવા જાઉં તો 90 માર્ક કેમ ઉપડે? તમે કેમ ઉપાડીને લઈ આવ્યા 90 માર્ક? સેલી બેલી લઈ ગયા હતા? હું તો હાથેથી નહીં પાડી. હાથેથી ઉપાડે? બહુ વધારે માર્ક આવ્યા. પણ 11 માર્ક ગાઈટા હોમાં માર્ક નહીં ટકા તમે 11% ગઈતા. ઈઝી હોય એટલે ક્યાં હોય ગયા છે? હે ખોટું ખોટું લખાઈ ગયું છે એ વાત છે. બોલી હાસું છે ખબર? એટલું બધું ખોટું કેમ લખાઈ ગયું? તો કઈ 28 આવે તો મારે જ. એમને ધ્યાન દીધું નહીં હોય. પણ ઈ હે ને પાકું જ ન કરતો, ટ્યુશનમાં જતો ત્યાં જ પાકું કરતો. હાજે કરતા આજે દીદી કરતી તું ન કરતો ગઈ. કરતો કઈ અરે મમ્મીને ઇંગ્લિશના પેપર મેં જે કંઈ કર્યું જ નહીં પછી ઇંગ્લિશ મેથ્સના પેપર તને હવે
કોઈ તે વજન લઈ ગયું ભાગું માર્કમાં પ્રકારનું ફોરા હતા કા આવી નોકઝોક આખું વેકેશન ચાલુ જીટીએ પર હોય એને એક આંગળીથી ઉપાડી એન કરતા ફૂંક મારીને ઉડી જાય. હવે આગલા વર્ષે કેટલા આવશે અલ્લા હો પૂરા ભાગું અસરત પામી ગઈ કે આ કઈ બાજુથી દીવ ઉઠશે હો માટે દીદીની જોડે મહેનત કરવી પડે એ દી તો આ સીધી કે હે આની કે છે દીએ ને કેટલી ઉઠે આને નો પુગાય વાતુમાં પુગાય બધું વાતું જેટલું છે ને ભણવામાં ધ્યાન દેવું આ વાતો નથી હે એ તો વાતું કરે ને ટકાઈ આવે ને તો એટલે આઈવન પાછું એમ કયો એટલે 89 વધારે કહેવાય હા એ 89 આ 89 મને એટલે એ વધારે કહેવાય કે ઓછા કહેવાય બતા બપોર પછીના બ્લોગમાં પાછી ધડબડાટી ચાલુ થઈ છે હવે થોડુંક રહ્યું છે 2-3 ગોથા આ ઢેફા જોતા એવું લાગે છે મિત્રો તમે પણ કોમેન્ટ કરજો કે બીજી વાર રોટાવેટર મારી દેવાય કે નહીં કારણ કે આ ઢેફા હવે અમારે કે માઢે ભાંગે એમ નથી એટલે બીજી વાર આપણે કાલે આડું રોટાવેટર મારવાનું છે પછી રાપ અને માડ કરી શાહ નાખી અને ઓરવણા કરવાના છે બાકી મિત્રો બોલે ને ધડબડાટી ને બહાટી આ બધી કામગીરી એવી હોય સૌડાની ને રોટાવેટરની ધીરી હોય પછી શું કહેવાય ધૂળની ડમરી ઉઠતી હોય અને અઘરી હોય થાકી જવાય હાન થાય ને તા અને ભાવ અટાણે જુઓ તો ઘઉંનો ભાવ જ ગણો ને ભંગારની ભારોભારી ઘઉં નથી પેલા ભાઈ કૃષિ પ્રધાન દેશમાં આવવું હોય અઘરી લાઈફ છે ખેડૂતની અને આ પાછી આ મગફળીની તૈયારીઓ હાલે છે મગફળી વાવીએ ને આપણે ચોમાસું એની તૈયારીઓ હાલે અહીંથી ખર્ચા ચાલુ થઈ જાય સવડા હાલે રોટાવેટરો હાલે રાપ ને માડ ને શાહ ને ખાતર એમાંય જડતું નથી ને એમાંય પાછા ભાવ હોય પછી પટની લેવા જાવ દવા એમાંય ભાવ હોય 4 ગણા 5 ગણા પછી જંતુનાશક લેવા જાવ એમાંય વૈતા પછી મજૂરી આ તે એ તો મજૂરી તો બરાબર સમજા આપણે કે સમય પ્રમાણે મજૂરી તો હાલતી હોય પણ એમાંય નો માણા મળે તો વધારે દઈને કરાવવું પડતું હોય ઘણા ખેડૂતને એટલે કૃષિ પ્રધાન દેશમાં આવી હાલત છે ખેડૂતોની ભાઈ ખાસ કોમેન્ટ કરો યાર કાંઈક કોમેન્ટ કરો કે આવું કેમ થાય છે પણ તોય એ છતાંય બધું થવા છતાંય છે ને કુદરતના ખોડે છે ને એ વાતનો આનંદ છે બાકી ખેડૂત માઇનસમાં જ છે સાયકલ ફરી ન્યાની ન્યા આવી જાય કયેક તો એમાંય માઇનસમાં હોય સહકારીઓ તો ઉપડેલી પડી જ હોય એટલે આ શબ્દો હે ને વર્ણન નથી થઈ શકતું આખું રોવા ધારે પણ રોવાતું નથી એવું છે કૃષિ પ્રધાન દેશ કહેવાય મિત્રો હવે આપણે કરવાનું છે આ ટ્રેક્ટર ચાલુ આ ટ્રેક્ટર આપણે રોટાવેટરમાં હાલે તો ખરા પણ નાનું પડે સવડામાં આપણે જોઈ લીધું ને એટલે અખતરો ન કર્યો ડાયરેક્ટ ઈજ ચડાવી દીધું અને હવે શેઢે પારે ને ધોરિયા રહી ગયા હોય એમાં દાંતી હાંકી આવીએ થોડુંક શેઢે પારે રહી ગયું હોય થોડું ઘણું એ બોરી આવીએ કાલે કદાચ રોટાવેટર હાંકવાનું થાય તો એ ઢેફા નીકળે એ બધાય પાછા અરખું થઈ જાય એક ધારું કામ કહેવાય ને એક ધારું કામ થઈ જાય હવે જોઈએ આગળ કાલે હાંકવું ન હાંકવું હજી
નક્કી નથી કર્યું. ઓકે ન કે એ કોમેન્ટ તો કરો બીજી વાર. મિત્રો આજના દિવસનું કામ પૂરું. આપણે જે છેલ્લા ધોરિયા થયા હોય એ બધા બુરી આવ્યા છીએ અને હવે રોટાવેટરનું કેન્સલ કરવાનું થાય અને ફુવારા ફિટ કરવાના થાય. બાકી ફરીમાં આરામ અને બાકી રોંઢાની કામગીરી હાલે છે, ઘંટી હાલે છે, દહીણું દરાય છે અને અહીંયા ઘઉં હમા થાય છે. જો કે હમા તો હોય પણ પાછા કેમ થાય છે કંઈ ખબર નથી. એવું છે. હા હાથ ફેરો કરે અને ટેણિયા મેણિયા બહારો બોલાવતા છે. અસલ નથી સંભળાતો કાંઈ. ટેણિયા મેણિયા ટીવીના જ પોરો છે એટલે કાંઈક એક્ટિવિટીમાં આવી છે. કોઈ દેખાતા નથી. બેન શું કરો છો? હે ડ્રોઈંગ. અને ભાઈ તો અમારા બીજા દરવાજાથી વાતું કરે. શું વાતું કરે? હે પેટ પૂજા હાલતી લાગે. તો હાલો આજનો વ્લોગ પૂરો કરીએ. બધાને રામ રામ. હા હું જોઈને બોલાય ભાઈ. જય જવાન મળશું. હા બીજા બ્લોગમાં. જય હિન્દ. તો મિત્રો આ ગામડિયા વ્લોગને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. અવાજ વિડીયો અમે તમારી સમક્ષ લેતા આવશું સીધા સાદા અને સિમ્પલ. જય હિન્દ જય ભારત. એક ખેડૂતના